એટલે હમણાં બેહી રહી આપણો મેર નહીં પડે. હમણાં 5 વર્ષ પૂરા થવાયા, સરપંચ સાહેબે નહીં કરી દીધું ઘર, નહીં કરી દીધા રોડ, બરોબર, નહીં પાણીની વ્યવસ્થા, નહીં બનાવ્યું સંડાસ. આપણે સવારમાં ઉઠીને ડબલે જવું પડે ઝાડીઓમાં. હેડો આપણે સરપંચ સાહેબને જઈએ, સરપંચ સાહેબને કે અમારું કામ પૂરું કરી દો, નહીતર હું તમારા પર કેસ કરી અને સરપંચ પણ આપણે રાજીનામું અપાઈ દેવડાવીએ. હેડો બધા, હેડો હેડો હેડો. સરપંચ સાહેબ તમારે શું કરવાનું આજે કહી દો. હેડો, તમે રોડના પૈસા ખાઈ ગયા, મકાનના પૈસા ખાઈ ગયા, બાકી રહી તો તમે સંડાસ બાથરૂમના પૈસા ખાઈ ગયા. હવે તમારે કરવાનું શું એ કહી દો. હેડો, હવે કરવાનું શું? હેડો સરપંચ પર કેસ કરી દઈએ. કોઈ તમે બે સાઈડમાં હેડો, બેનું સ્કેનર લાવો. હેડો, 50,000 તારા અને 50,000 તારા, બરોબર ને? હવે કશું બોલતા નહીં છો. એટલે હમણાં સપોર્ટમાં રહેવાય. સરપંચે રોડ બનાવ્યો તો રાતોરાત સિમેન્ટની થેલીઓ લઈ ગયેલા, જાદરું બાથરૂમ કરેલું, તેના પૈસા લઈને વાપરી ખાઈ ગયા. સાચી વાત. હમણાં સપોર્ટમાં રહેવાય. સરપંચને કેસ કરીને જેલમાં નખાની વાત કરે. સરપંચ તો ભગવાનનો માણસ, આવો સરપંચ તો ભાગશાળી માણસ, આવું કહેવાય સરપંચ ના લ્યા. હેડો લ્યા. એવું લાગે કે આ બે ને વહીવટ થઈ ગયો. સાચી વાત.